Clear? Same example, just we are the changing in what? The arrangement of 4 bolt. Last example, લાસ્ટ એક્ઝામ્પલમાં શું કરેલું, બોલ્ટની અરેન્જમેન્ટ આ રીતે પ્લસ આર ફોર્મમાં હતી અલોંગ ધ એક્સ એક્સિસ એઝ વેલ એઝ વાય એક્સિસ. બટ આ એક્ઝામ્પલમાં આપણે એવું કરશું, ક્રોસમાં અરેન્જમેન્ટ કરેલી છે. સી ધીસ ઇઝ ધ અરેન્જમેન્ટ ઓફ 4 બોલ્ટ. નાવ સી વોટ વિલ બી ધ વેરિએશન ઇન ડાયામીટર એઝ વેલ એઝ અનધર આન્સર્સ. તો એક્ઝામ્પલના ડેટામાં 45 કિલોન્યુટન લોડ છે, 45 ન્યૂટન પર mm સ્ક્વેર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે, 2A ઇક્વલ ટુ 2 મીટર. मतलब જે આ લાર્જર ડાયામીટર છે ઇટ ઇઝ એ 2 મીટર, જે આ સ્મોલર ડાયામીટર છે ઇટ ઇઝ એ 1.6 મીટર. તો લાર્જર રેડિયસને એક્સ કહી દઈએ, સો એક્સ ઇક્વલ ટુ 1 મીટર થશે. સ્મોલર રેડિયસને વાય કહી દઈએ, સો વાય ઇક્વલ ટુ 0.8 મીટર. અને એમએમમાં કન્વર્ટ કરી દઈએ, સો એક્સ ઇક્વલ ટુ 1000 mm એન્ડ વાય ઇક્વલ ટુ 800 mm. Number of bolt is 4. Now eccentricity E equal to 4 meter, that is given in data. So eccentricity is what actually? Eccentricity is distance between loading axis as well as centroidal axis. मतलब આ distance 4 મીટર આપેલું છે. બટ આપણે જે એલ જોશે ને, એલ એ ટિલ્ટિંગ એજથી લોડિંગ એક્સિસનું ડિસ્ટન્સ જોશે. તો આ 4 મીટર છે, એમાંથી આટલું ડિસ્ટન્સ માઇનસ કરી દઈએ. આટલું ડિસ્ટન્સ ઇઝ વોટ? લાર્જર રેડિયસ. લાર્જર રેડિયસ ઇઝ વોટ? એક્સ. એક્સ ઇક્વલ ટુ 1 મીટર. તો ટોટલ જે છે ને 4 મીટર, એમાંથી 1 મીટર માઇનસ કરી દઈએ એટલે ટોટલ 3 મીટર ડિસ્ટન્સ વધશે. 3 મીટર ઇઝ ઇન્ડિકેટ ઇઝ વોટ? તો લોડિંગ એક્સિસ છે ત્યાંથી ટિલ્ટિંગ એજનું ડિસ્ટન્સ. સો એને આપણે ડિનોટેડ બાય કેપિટલ એલથી ઇન્ડિકેટ કરીએ છીએ ઇક્વેશનમાં યુઝ કરવા માટે. સો એલ ઇક્વલ ટુ 3 મીટર. ચાલો નાવ હવે L1 સી બાકીનું બધું સેમ છે, જોઈ લો તમે. સિગ્મા એલ સ્ક્વેર કેલ્ક્યુલેટ કરી લઈએ, પછી યુનિટ લોડ કેલ્ક્યુલેટ કરશું. એ યુનિટ લોડનો યુઝ કોઈ એક બોલ્ટ કન્સિડર કરીને એની લેન્થ સાથે મલ્ટીપ્લાય કરશું. પછી જે ફોર્સ મળે છે એનો યુઝ રેઝિસ્ટન્સમાં કરશું. સો બાકીની જે પ્રોસેસ છે ઇટ ઇઝ સેમ, બસ ખાલી જસ્ટ ચેન્જીસ સેમ આવશે. લેન્થ જે છે L1, L2, L3, L4 એના કેલ્ક્યુલેશનમાં ચેન્જીસ આવશે, કેમ કે બોલ્ટની અરેન્જમેન્ટ ખાલી વેરી થાય છે. પહેલાં તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે L1 શું ઇન્ડિકેટ કરે. સપોઝ આ બોલ્ટ નંબર 1 છે, તો બોલ્ટ નંબર 1નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ ટિલ્ટિંગ એજ એ શું ઇન્ડિકેટ કરે? L1. L2 બોલ્ટ નંબર 2નું ટિલ્ટિંગ એજથી ડિસ્ટન્સ ઇટ ઇઝ L2. સેમ વે L3 અને L4. સો આ કેસમાં શું થશે? 1 નંબર અને 2 નંબર બંનેનું ડિસ્ટન્સ ટિલ્ટિંગ એજથી સેમ હશે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ધ સેમ વે 3 નંબર અને 4 નંબરના બોલ્ટનું ડિસ્ટન્સ પર ટિલ્ટિંગ એજથી સેમ હશે. આગળના એક્ઝામ્પલમાં શું હતું? તો કે 3 નંબર અને 4 નંબર 1 નંબરનો જે બોલ્ટ છે આનું ડિસ્ટન્સ ટિલ્ટિંગ એજથી સેમ હતું, વાલ 4 નંબર એન્ડ 2 નંબર આ બંનેનું અલગ અલગ હતું. સમજાણું? અને ડિઝાઇન કરવા માટે 4માંથી કયા બોલ્ટનું સિલેક્શન કરેલું? બોલ્ટ નંબર 2નું, બિકોઝ એ ટિલ્ટિંગ એજથી સૌથી દૂર છે. તો આ કેસમાં શું કરશું? અહીંયા સૌથી દૂર બંને બોલ્ટ છે, 2 નંબર 2 નંબર એઝ વેલ એઝ 1 નંબર બંને સેમ જ થશે. 2 નંબર તમે કન્સિડર કરો કે 1 નંબર કરો. ક્લિયર? ચાલો એના પછી નેક્સ્ટ તો કે હવે ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવું હશે. સી સિમ્પલ ટ્રિગોનોમેટ્રી છે, આમાં કંઈ નવું નથી. બરાબર? સપોઝ 1 નંબર માટે કન્સિડર કરવું છે. અહીંયા મેં લખ્યું છે કે ટિલ્ટિંગ એજથી 3 નંબર એન્ડ 4 નંબરનું ડિસ્ટન્સ છે ને આ કેટલું થશે? એક્સ માઇનસ વાય કોસ થીટા. અને આ લખેલું છે એક્સ પ્લસ વાય કોસ થીટા. ખાલી આમાં માઇનસ કોસ થીટા છે, માઇનસ વાય કોસ થીટા, અને ઇટ ઇઝ પ્લસ વાય કોસ થીટા. આ કઈ રીતે? તો અહીંયા સુધીનું છે ને આ ડિસ્ટન્સ દેટ ઇઝ એક્સ. રેડી? પછી સપોઝ 1 નંબર 2 નંબર માટે કરો છો તો આ ડિસ્ટન્સ એક્સમાં એડ કરશો. અને સપોઝ આના માટે કન્સિડર કરો છો 3 અને 4 માટે, તો ટોટલ એક્સમાંથી આને ડિડક્ટ કરી દઈશું. એટલે મેં વાય માઇનસ વાય કોસ થીટા લખ્યું છે.
સમજાણું? પ્લસ માઇનસ સમજ પડી? હવે વાય કોસ થીટા કઈ રીતે? તો આટલો જે પોર્શન છે ને, સપોઝ વી આર કન્સિડરિંગ બોલ્ટ નંબર 2, તો આટલો જે ટ્રાયેંગલ છે ને એ મેં અહીંયા બતાવેલો છે, બોલ્ટ નંબર 2. આ ડિસ્ટન્સ કેટલું થશે? સ્મોલર રેડિયસ વાય, તો આ વાય લખેલી છે. હવે આ એંગલ બટ ઓબ્વિયસ કેટલો હશે? 45 ડિગ્રી. સો ધીસ ઇઝ 45 ડિગ્રી થીટા. તો ટ્રિગોનોમેટ્રીમાં આપણે લખીએ ને કોસ થીટા ઇક્વલ ટુ વોટ? કોસ થીટા ઇક્વલ ટુ વોટ? તો આ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ, એમ લખીએ ને, કોસ થીટા ઇક્વલ ટુ આ ડિસ્ટન્સ એ ઉપર લખશું, ડિવાઇડેડ બાય આઈડવા ડાયાગોનલ એટલે વાય, આમ થશે ને. તો આ ડિસ્ટન્સ કેટલું લખાય? એ ડિસ્ટન્સ ઇક્વલ ટુ વોટ? તો કોસ થીટા ઇન્ટુ વાય લખાશે. સમજાણું? તો આમે કેટલું લખ્યું? વાય કોસ થીટા લખ્યું. ધીસ ઇઝ વાય કોસ થીટા. એનો મતલબ કે 2 નંબરનો બોર્ડ છે ને, આ લાઈન મેં ડ્રો કરી, તો આ જે ડિસ્ટન્સ છે ઇટ ઇઝ વાય કોસ થીટા. સેમ વે આ ડિસ્ટન્સ ઇઝ વાય કોસ થીટા. સમજાણું? તો આના માટે જ્યારે કેલ્ક્યુલેટ કરીશ ને, તો અહીંયા સુધીનું ફિક્સ એક્સ છે, તો એક્સમાં વાય કોસ થીટા એડ કરી દઈશ. આના માટે કેલ્ક્યુલેટ કરીશ તો એક્સમાં વાય કોસ થીટા માઇનસ કરી દઈશ. ક્લિયર? ચાલો આગળ. તો L1 L2 માટે અને L3 L4 માટે ડિસ્ટન્સ સેમ હશે. કેટલું હશે? એક્સ પ્લસ વાય કોસ થીટા અને એક્સ માઇનસ વાય કોસ થીટા. એક્સ અને વાયની ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ ડેટ વી હેવ. થીટા ઇક્વલ ટુ 45 ડિગ્રી ડેટા મૂકી દેશો એટલે L1 L2 માટે આ લાઇન ઓફ એક્શનથી ટિલ્ટિંગ એજનું ડિસ્ટન્સ એ આપણને મળી જશે. સેમ વે ફોર L3 અને L4 આ લાઇન ઓફ એક્શનથી ટિલ્ટિંગ એજનું ડિસ્ટન્સ એ પણ મળી જશે. L1 L2 માટે સેમ, L3 L4 માટે સેમ. એલ કેલ્ક્યુલેટ કરવું હશે આટલું ડિસ્ટન્સ, બરાબર? તો ઇસેન્ટ્રિસિટી મતલબ અહીંયાથી અહીંયા સુધી 4 મીટર આપેલી છે, એમાંથી આ ડિસ્ટન્સ કેટલું? 1 મીટર. એ માઇનસ કરી દઈએ તો કેટલું વધશે? 3 મીટર. સો ઇટ ઇઝ અ 3000 mm. ચાલો અહીંયા સુધી લેન્થ થયું. નાવ સિગ્મા L સ્ક્વેર, L1 L2 L3 L4 સ્ક્વેર, મતલબ એનું એડિશન કરતા જશું, સિગ્મા L સ્ક્વેર મળશે. હવે યુનિટ લેન્થનું ઇક્વેશન મૂકી દઈએ, F ઇક્વલ ટુ PL ડિવાઇડેડ બાય સિગ્મા L સ્ક્વેર. તો એફની વેલ્યુ ન્યૂટન પર એમએમમાં મળશે. અહીંયા સુધી થયું. હવે એવો બોલ સિલેક્ટ કરશું કે જેની ફેલિયર પોસિબિલિટી વધારે હશે, મતલબ જે ટિલ્ટિંગ એજથી સૌથી દૂર હશે. તો અહીંયા આ બંને સેમ લાઇન ઓફ એક્શનમાં છે, 1 નંબર અથવા તો 2 નંબર ગમે સિલેક્ટ કરો. એટલે મેં અહીંયા લખ્યું છે F1 F2, load on bolt number 1 or load on bolt number 2, both are same. So equal to what? Unit load into tilting edge થી એનું perpendicular distance. સો આપણે જે કેલ્ક્યુલેટ કરેલું છે ને એ બરાબર, અને યુનિટનું ડિસ્ટન્સ છે અહીંયા 14.2 ન્યૂટન પર mm છે. 1 mm ઉપર લોડ કેટલો? 14.2 ન્યૂટન. ઇટ મીન્સ વોટ? કે ટોટલ આ ડિસ્ટન્સ કેટલું છે? સે ફોર એક્ઝામ્પલ 1565 mm. 1 mm માં આટલું, તો ટોટલ આટલા mmમાં કેટલું? સિમ્પલ કેલ્ક્યુલેશન થશે. તો મલ્ટિપ્લિકેશન કરી દઈશું એટલે ટોટલ લોડ મળશે ન્યૂટનમાં. આટલો લોડ છે ને બોલ્ટ નંબર 1 અને બોલ્ટ નંબર 2 ઉપર લાગે છે, તો સામે એટલું રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે. તો રેઝિસ્ટન્સ ઇક્વલ ટુ સ્ટ્રેસ કયું લાગશે? ટેન્સાઇલ લાગશે ને, તો ટેન્સાઇલ ઇન્ટુ એરિયા. તો આટલું રેઝિસ્ટન્સ યુઝ કરીએ, એરિયા π/4 d સ્ક્વેર રાખી દઈએ. ટેન્સાઇલ સ્ટ્રેસ ઓલરેડી ડેટ ગિવન ઇન ડેટા 45 ન્યૂટન પર mm સ્ક્વેર. સો આપણને કોર ડાયામીટર ઓફ બોલ્ટ મળશે. If you want to convert it into nominal diameter, then it will be core diameter by 0.84. So એને પણ આપણે કન્વર્ટ કરી દઈએ, right? So this is also the another case of bolted joint, but changes is what? Here the arrangement of bolt in this way, and in last example the arrangement of bolt is in this geometry. So આટલો ખાલી changes છે. Just ખાલી the changes from the tilting edge will be vary, and rest of the step of the example will be the same. આવડે? Just see the one.